સાહેબ જશે એટીએમ ગાય માતા છે જો ગાય માતા નીકળ્યા છે અને અહીંયા નિધિબેન ને વિભુબેન પાછળ જો શું કરો છો? હેલો વિભુબેન. નિધિબેન ની શું ફરમાઈશ હતી? નિધિબેને કીધું કે ચાલો લઈ જાઓ, તો નિધિબેન ની ફરમાઈશ છે એટલા માટે આપણે જઈએ છીએ પ્રારંભમાં. મારી નો તે જૂઠ ન બોલાય, ખોટું ન બોલાય, તો આવું કંઈક છે. તો ચાલો મળીએ પછી ત્યાં જઈને. तो अपने पहुंच गया सी प्रारंभ में। यहाँ पे है मस्त नजारा। चलो निधिबेन विपू निधि जो रमेश क्या पण काई भीनू से तार पप्पा ने दवा दे। खास करीने बस रम्मा हाटू ज आवे छे, एने जम्मा अरे कोई लेना देना नहीं है। यहाँ पे घास देखो। तो हेलो गाइज, आपणे पहुंची गया छी प्रारंभ में। तो जो साहेब यहाँ पे हाल्या आवे छे, विडियो कॉल छे अजय भाईनो, एना दोस्तारनो। तो आवुं कंईक हतुं अने चालो निधिनी फरमाईश हती એટલે આપણે આવ્યા હતા। નિધિ કેદીની રીસાતી હતી, એને અહીંયા હિંચકા ખાવાને એમાં આવવું હોય ને એટલા માટે અહીંયા લાવે છે એ। તો અહીંયા કાંઈક આવો નજારો છે મસ્ત, જો બહુ ક્યુટ છે। तो सरस जग्या है। तो चलो જોઈ શકો છો અમારા વિભુબેન અને નિધિબેન સ્વિમિંગ પૂલ છે અને બહુ જ ગમે એને। અહીંયા શું કહેવાય રમવા કરતા એને અહીંયા જુઓ તમે, જ્યારે અમે આવી એ વિભુ બુડી માર ખાવાશે નો જવાય કોઈ છે તમારા સિવાય। અત્યારે અભિનારાયણ વિભુ ને ક્યાંય નો જવે હાલો। તો છે મસ્ત નજારો, પણ હવે આ નિધિબેન ને વિભુબેન જોવો તમે શું બટા ત્યાં જોવા ગયા હતા તમે? તો જો અમારા વિભુને અહીંયા આવે ને એટલે બધા શું કહેવાય અહીંયા જમવા કરતા એને આ સ્વિમિંગ પુલ એટલો ગમે છે ને। જો તો આ બાજુ તને નાવાનું મન થાય છે ને? હે તો એને જો અહીંયા નાવાનું મન થાય છે ને। સાહેબને આવ્યો છે ને, સાહેબના દોસ્તારનો ફોન આવ્યો હતો, મારા એના દોસ્તાર છે દેર થઈ અજયભાઈ। તો સુરતમાં એને પાણી રૂમમાં ફૂટ 1.5 ફૂટ પાણી ચડી ગયું છે। તો મને તો ઘડી સાંભળીને એવું છું કે ઓહો, તો ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી પાણી ખાલી થઈ જાય અહીંયાથી અને જલ્દી પરેશાનીમાંથી દૂર આવી જાય। તો આવું કંઈક હતું, આપણે જોઈ ન એકવી એમાં આપણને એમ થાય કે આપણી યારે એવું બન્યું હોય તો કેવું થાય એમ જેમ। તો આવું છે। તો ચાલો આપણે જમી લઈએ। અમારી નિધિબેન અહીંયા પરાયણે અમને લાવ્યા છીએ, નકર આવા ચોમાસામાં ક્યાંય જવાય નહીં। પણ હવે ગયા રવિવારે એ રિહાણીથી કે મારે જમવું છે એમ, જવું છે જમવા। મેં કીધું ઘરે તું કે એ બનાવી દઉં કે નહીં, એને જમવા કરતાં અહીંયા બસ હિંચકા ખાવા માટે અને અહીં ચોકલેટ ને સોડાની એની વેન કરાવીને એટલા માટે અહીંયા લાવે છે અમને। તો બીજું કંઈ નહીં, આગળ જમશે થોડુંક એવું જ તે। તો ચાલો બેન માટે તો આવ્યા છીએ, તો એને જો જમવાનું શરૂ કરી દીધું છે। મજા આવે તને? હે ઘરે ન ભાવે? મસાલો રોટલો બનાવો તો ભાવે। મસાલો રોટલો તો હું બનાવી દઉં, તું કે ત્યારે સાહેબ જમે છે। ચાલો આપણે જમવાનું શરૂ કરી દીધું, જમી લઈએ પછી પાછા મળીએ। આપણે જીરા રાઈસ ભાત મંગાવ્યા હતા, જો આવી ગયા છે। જો ભાત ને શાક ને સાહેબ તો ઝપટ દેવો, પણ હાલો ખતમ કરો, પૂરું કરો પૂરું કરો, તમારે ભાત લેવાના છે। જો ऐसे नहीं चलता। हेलो फ्रेंड्स, આપણે જમી લીધું છે અને અહીંયા જો મસ્ત આવું બગીચો છે। તો સાહેબની હેલા જાય છે આમ, તો આવું કંઈક છે। તો ચાલો બધા જમી લીધું છે અને નિધિબેનને હિંચકા ખાવા છે, તો આપણે જઈ હિંચકામાં, એને ઘડીક વાર હિંચકા ખાશે અને પછી આપણે જતા રહીશું ઘરે। તો ચાલો મળીએ પાછા ઘરે જઈને। રૂમ જ છે જો અહીંયા આવી રીતના રૂમ પણ ભાડે મળે, જે આગળથી આવતા હોય ને એટલે। તો અમારા નિધિબેનને જે હિંચકા ખાવાના બાકી રહ્યા હતા ને એટલે આપણે પાછા અહીંયા આવ્યા હિંચકા ખાવા માટે। તો અત્યારે આ લોન છે ને બહુ મસ્ત થઈ ગઈ છે, બાંધવાનું નથી બાપા, તમે બહાર જઈ ન્યાય હક નો લ્યો, બાંધવાટું આવ્યા। તો આવું કંઈક છે।
અમારી બહેનોને હક ન હોય ઘરે તે શરૂ હોય બાંધવાનું ને અહીંયા શરૂ હોય તો તમે જુઓ જો હિંચકા ખાય છે નિધિબેન તો જો હિંચકા ખાય છે ને તો હેલો ગાઈસ ये पच्छा હેલો સાહેબ સાહેબજી તો સાહેબ જો દિલમાં બેસીને હિંચકા ખાય છે હો કોનું દિલ છે કોનું હાર્ટ છે કોનું હૃદય છે તો સાહેબ ને એ ત્રણે બાપ દીકરી જો પણ હિંચકા ખાય છે તમને દેખાતું હોય તો અહીંયા હિંચકા ખાય છે તો ચાલો આપણે પણ ત્યાં જઈએ ઘરે જવું છે પણ ઘરે જવાનું નામ નથી લેતા તમારે ઘરે નથી જવું હવે હાલો ને હે તો જો અહીંયા હિંચકા ખાય છે તો આવું કંઈક છે હાલો હવે હાલો ઘરે હાલો હિંચકા કાંઈ ઊભો થવાનું નામ નથી લેતા જમી લીધું તો પછી ચાલો રજાને દુકાને ભાગ લેવાનો બાકી રહ્યો તો જો નીતિબેન શું લીધું તમે કે તો જે વિપુબેનને કંઈક બાકી છે તો એ લે છે દુકાને ચાલો ચાલો હવે આપણે પણ ગાડીમાં બેસી જઈશું ચાલો આપણે ગાડીમાં બેસી જઈને જઈ ઘરે ઈ હું પણ વધારાનું બોલવાનું ગાડી બેસી ગયા જો આ છોકરો બાંધે છે ચાલો આપણે ઘરે જવા નીકળી ગયા છીએ તો જો ગાડીમાં બેસી ગયા ચાલો બેગ જો કાચ કેટલો મેલો અંદરથી મેલો કરેલો છે છોકરાએ દીદીબેને જે ચાલો આપણે જઈએ ઘરે તો આપણે આવી ગયા છીએ ઘરે અને ચાલો વિડીયોને આપણે એન્ડ આપશું અહીંયા તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો તો ચાલો આવજો બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ ચાલો મળીએ પાછા નવા એક વિડીયો